યસ યસ બધા ફેકલ્ટી તૈયાર છે. અમે બધા જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ ઉપર ધમાકેદાર મીટઅપ માટે. મીટઅપના શ્રી ગણેશ કરી રહ્યા છે. બધી ટીમ એક્સાઇટેડ છે. તમે બી જલ્દી ગ્રાઉન્ડ પર પહોંચો. અમે પહોંચી રહ્યા છીએ. ચલો મેડમ છે ને સેફ ડ્રાઈવ કરીને અમને લઈ જાય એટલે અમે પહોંચી જઈએ હમણાં જ ગ્રાઉન્ડમાં. તો રેડી રહેજો અમારી સાથે ક્રિકેટ રમવા. ભાવિક સર અને મોહિત સર આજે હરાઈ દેવાના છે અને ભાઈ જોરદાર. તમારી ભૂલ થાય છે. તમારી ભૂલ થાય છે. જોઈ લે આજે તો જોઈ લે આજે. મોહિત સર તમારું શું કહેવાનું છે? અમે હારીને જીતી જાવ. હા તો હું જ છું. વાહ રીમા મેમ ભાઈ વાહ જોરદાર. ડ્રાઈવમાં પણ ને મેચમાં પણ. પહોંચવું છે. હા ભાઈ ભાઈ રીમા મેમ જીતી ગયા છે. ઓછું હોય તો અત્યારે જીતાડી દો પછી આપણે જોઈએ. સ્વાગત છે તમારા બધાનું ફિઝિક્સ વાળા પ્રીમિયમ લીગ ની ગુજરાત એડિશનમાં સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ આ મીટઅપના પીચ રિપોર્ટ માટે. પહેલા પીચ રિપોર્ટની વાત કરી દઈએ. કેમેરામેન પ્લીઝ નજદીક આવી જાઓ. જોઈ શકો છો તમે પીચ બરાબર તૈયાર છે. રાતનો સમય છે પણ ડ્યુ બિલકુલ પડી નથી. આજે ધાકડ મેચ થવાની છે. ખાટી છાસ વર્સિસ ભડકતી આગ વચ્ચે. ખાટી છાસના કેપ્ટન છે યસ સર. ભડકતી આગના કેપ્ટન છે જેકે સર. હવે આપણે અહીંયા બંને ટીમને મળીએ. પહેલી ટીમ આપણે બોલાવીએ છીએ ખાટી છાશ. ભડકતી આગના કેપ્ટન છે જેકે સર. પ્લીઝ વેલકમ. It's toss time. Yes, local Gujarati commentator Karthik Shah. Please welcome બંને ટીમના કેપ્ટન. ખાટી છાશના કેપ્ટન યશ પટેલ અને ધડકતી ફડકતી આગના કેપ્ટન જૈનિક ખરસલિયાભાઈ. તૈયાર છો તમે બંને આજના મુકાબલા માટે? બરાબર છે. મુકાબલો કોઈ પણ તમારા બંનેમાંથી જીતે. જીત તો પીડબ્લ્યુ ગુજરાતીની છે. વિદ્યાર્થી મિત્રો હિપ 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 હિપ. It's toss time. Yes sir. આને કિંગ કહેવાશે, આને ક્રોસ. ઓલવેઝ કિંગ. રેડી? યસ રેડી. યસ સર તમે કોલ આપશો. યસ કિંગ. King, it is called from yes sir, and yes it is king. What would you like to do? Yes sir તમે. બેટિંગ ઓલવેઝ બેટિંગ. બચપનથી આજ શીખ્યા. અમે બોલિંગના જ રાહમાં હતા. બોલિંગ માટે તૈયાર? બસ હવે આપણે જોઈશું કે કેવો ધાકડ મુકાબલો થશે. શું થશે મેદાનમાં? જંગે આગ વર્સિસ ખાટી છાસ. જોઈએ કોણ જીતે છે. यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हमें नाज है. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना. यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, छू लेते दिल के तार से इंडिया वाले. શું થયું સર? શું થયું બરા? અલ્યા બે ટપ્પી પણ અંદર બીજી ટપ્પી આ પીચની અંદર છે લ્યા. આઉટ જ હોય સર. બે ટપ્પીએ સ્ટમ્પ ઉડે એટલે નોટ આઉટ. ડેડ બોલ કહેવાય સર. ડેડ બોલ કહેવાય. ડેડ બોલ. જીતવા નહીં આપી દો ને. થર્ડ એમ્પાયરને પૂછો બસ. ડેડ બોલ છે. ડેડ બોલ.
ના ગણાય સર, ડેડ બોલ ના ગણાય. डेड बॉल गणाइस. क्रिस्टी बाहर पड़ी है. क्रिस्टी बाहर पड़ी है. प्लेन ऊपर से जाता हुआ और खिलाड़ी के बीच हुई जंग. ना आती है क्रिकेट के कुछ रूल. आजकल के बच्चे સર બીજી મેચ नोट आउट है. 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 सर डेड बॉल है. डेड बॉल है सर. તમારે જીતવું છે ને? ना जीतવાની વાત नहीं सर. डेड बॉल. डेड बॉल. One eternity later. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो मान वान शान या कि जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड 15 ઓવરની એક જ મેચ. હા 15 ઓવરની એક જ મેચ. આટલા બધા players છે એટલે. અમારા આટલા બધા players છે એટલે. એક ઓવર રૂલ છે કમ્પલસરી એક ઓવર બધા નાખશે. ચલો ખાટી છાસ એમ્પાયર જો લે અત્યારથી ફૂટી જવાનું. રોસ્ટ કરવું મારો ધર્મ છે. એમ્પાયર બોલો. અરે તમે કઈ ટીમમાં છો બધા? જે ટીમ જીતવાની છે એમાં. બે પ્લીઝ ટીમ બેટિંગ આ બાજુ આવી જાઓ પ્લીઝ જલ્દીથી. ટીમ બેટિંગ આ બાજુ. कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए शक है આઉટ 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 આઉટ. Meanwhile, ईमानदारी की बीमारी छोड़ के आजा दौड़ के आजा ओ करे दिल तुझको इनवाइट ओ सारी नाइट बेशर्मी की हाइट ओ सारी नाइट बेशर्मी की हाइट તમને મજા આવી બધાને મળીને? સંભળાતું નથી. બહુ થાકી ગયા. તમારા બધાનું ભણવાનું કેવું ચાલે છે? તો અમે થોડું ઇન્ટરેક્શન કરી રહ્યા છીએ. તો તમને કોઈ ક્વેશ્ચન છે તમારા સ્ટડી રિલેટેડ કે તૈયારી રિલેટેડ તો તમે પૂછી શકો છો, રાઈટ? તમને એમ લાગતું હોય કે આવતી પહેલા 10મા બોર્ડની એક્ઝામ આવે તો રિસીપ આવે તો આપણે 10 ઝેરોક્સ કઢાવીએ. આપણે એમ થાય હા આપણે તો જાણે સોનાના ઘરેણા લઈ લીધા હોય બરાબર. પરંતુ ખબર પડે કે રિસીપની કોઈ વેલ્યુ એટલી બધી નથી હોતી. જસ્ટ હોય છે એક કોપીની બરાબર. જેમ જેમ એક્ઝામ દેતા જશો તમે પ્રિપરેશન કરતા હોય તમે અમને ઓનલાઈન જોતા હોય. આજનો મોટિવ એ હતો કે પહેલાં તો રિલેક્સ બરાબર. રિલેક્સ થવા માટે ગ્રુપની જરૂર હોય અને તમે ઓલરેડી આપણી સાથે જોડાયેલા હતા તો એક ગ્રુપમાં એક અમે ઇવેન્ટ કરી. જે બધાની પાસેથી મારે એક પ્રોમિસ લેવું છે કે મહેનત તો દરેક કરે છે પણ આપણને ખબર છે કે સીટ પણ લિમિટેડ હોય બટ ફળ જે પણ મળે એને પછી સ્વીકારજો. પહેલાં તો PW ફિક્સવાળા જે એમનો ખૂબ આભાર કે અહીંયા જે બાળકો 11 અને 12 સાયન્સ અંદર જોડાયેલા છે અને બેનિકલ ફેસ ટુ ફેસ જ્યારે મળવાનો મોકો મળ્યો છે ત્યારે મારા બાળક વતી એમ કહી શકું કે ભાઈ જે એટલા બાળકો છે અહીંયા કહેવાનો મતલબ એ કંઈક ને કંઈક પોતાનો ઉદ્દેશ લઈને આવ્યા હશે. થેન્ક યુ સર કે ઓનલાઈન ફેકલ્ટી ઉપર તમે પણ આટલો ટ્રસ્ટ દેખાડો છો. કેમ કે ઘણા બધા પેરેન્ટ્સને એમાં પણ એવું હોય છે એમ. એટલે કેમ કે અમારે તો એના મધર બી હાલતા ચાલતા ક્યારેક કંઈક શાકભાજી સમારતા હોય ક્યારેક જોતા હોય એમ કહેતા હોય છે ક્યારેક કે ખરેખર સાવંત સર છે તો સાવંત સરનું ફિઝિક્સ છે તો એ ખરેખર કઈ રીતે એને એક્ટિવ કરે છે બાળકને અને કઈ રીતે એને મુદ્દાઓ પર લાવે છે વાર્તાના રૂપે અને પછી જે પેલી વંદાની વાર્તા કરી છે ખરેખર તો ખરેખર એ જોઈને એમ થાય છે ખરેખર કે જે ઔપચારિક જે જ્ઞાન છે ખરેખર એમાં ખરેખર આપણને આબેહૂબ લાગે છે કે ખરેખર અત્યારે બહાર આવીને ભણાવી રહ્યા છે. ત્યારે આપણે સાગરને કહું છે તો કે પપ્પા ત્યાં કોઈ હોતું નહોતું પણ ખરેખર એ જે ભણાવે છે એ રીતે ભણાવે છે કે એમની સામે હજારો સ્ટુડન્ટ છે. એમ કે આપણે ક્લાસીસમાં જઈએ અને ભણીએ તો આજુબાજુ ધ્યાન જાય, આજુબાજુ બધા વાત કરતા હોય, શું કપડાં પહેરીને જવા, ફ્રેન્ડો શું કરી છે એ બધી વસ્તુમાં ધ્યાન જાય અને ત્યાં કશું જ નહીં એમ કે શાંતિથી બેસીને આપણે જોઈ શકીએ અને અમુક છે ને ઓફલાઈન સ્કૂલમાં અથવામાં કાઢતા હોય છે
આ વસ્તુ પેપરમાં અથવામાં નીકળી જાય એવું છે એ નીકાળી દેતા હોય છે પણ ઓનલાઈનમાં એવું નથી કરતા બધું જ શીખવા की बातें बातें छोड़ के गमों की बाहों को मरोड़ के खुशी खड़ी है जिस मोड़ पे we got to go that way we got to go that way कोई गलत या कहे सही हमें किसी की परवाह नहीं चाहे जहां भी लगे जिंदगी we got to go that way we got to go that way अब जो भी हो जाने दो हम बेफिक्र જો આ બાજુથી સાવંત સરની ટીમ આ બાજુથી યશ સરની ટીમ અને એ બાજુથી જોઈએ તો મોહિત સરની ટીમ અને આ બાજુથી ભગીરથ સરની ટીમ બરાબર બે જણની ટીમ છે હવે હું હેડ બોલું તો હેડ પર બંને હાથ શોલ્ડર નીસ અને કપ બોલું તો કપ ઉઠાવવાનો છે જે સૌથી વધારે ટીમમાંથી કપ ઉઠેલા હશે એ ટીમ વિનર હેડ શોલ્ડર નીસ હેડ શોલ્ડર નીસ હેડ નીસ કપ आया हूँ आज मैं लेके जाऊंगा दिल तेरा रोके कोई मुझे टोके कोई मुझे दूंगा उसे जहाँ से मिटा मुकाला मुकाबला लैला ओहो लैला मुकाबला सुभान अल्लाह लैला ओहो लैला આવા યુબી આવ્યો तेरे छज्जे के नीचे खड़े हैं बस गए जैसे दलदल तेरे छज्जे के नीचे ही खड़े हैं बस गए जैसे दलदल गुलाबो जरा इतर गिरा दो 1 hour later. નહીં સ્ટાઇલ નીકળી ગઈ છે ભાઈ સરની સ્ટાઇલ है तेरा धर्मानम कर्म है तेरा कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम यत्र सवत्र जनमानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थान कभी टिकता नहीं टिकता नहीं टिकता नहीं જીતી ગઈ છે કેવો અનુભવ છે તમારો બસ એટલું જ કહેવું છે ઓવર કોન્ફિડન્સ જીવનમાં ના રાખો અમે ગર્લ્સને વધારે ઓવર આપી હતી એમના ભાઈઓ અમે બી 4 ઓવર આપી અમે હાર્યા પછી બધા આવું જ બોલે जैसे यूं खड़ा है हद से ज्यादा ये एड़ा है 56 इंच का सीना ये है धरती फाड़ के ये आया है जोर से बोलोगे तो चीर देगा ये है सुल्तान जैसे यूं खड़ा है हद से ज्यादा ये एड़ा है 56 इंच का सीना ये है धरती फाड़ के ये आया है जोर से बोलोगे तो चीर देगा ये है આપણે અત્યારે મોજૂદ છીએ પ્રેઝન્ટેશન સેરેમની માટે આપણી જોડે દૂર દૂરથી આવેલા બધા થેન્ક યુ આપણી જોડે દૂર દૂરથી
આવેલા ગેસ્ટ છે રીમા મેમ જે છે બરોડાથી આવ્યા છે, દિલ્હીથી આવેલા ક્ષિતિજ સર, ક્ષિતિજ સર દિલ્હીથી આવ્યા છે આપણી વચ્ચે. કદી તમે વિચાર્યું હતું કે પીડબ્લ્યુ ગુજરાતીની આટલી જોરદાર ટીમ સાથે તમને ઊભા રહેવા બી મળશે? और हारने को भी मिलेगा ऐसा सोचा था सर? દિલ્હીથી બધા માટે એક ગિફ્ટ લાયા છે, બધા ટીચરો માટે એક સરસ ગિફ્ટ છે. એક અઠવાડિયાનું બધા ટીચરોને એક અઠવાડિયાનું વેકેશન મળશે ક્ષિતિજ સર તરફથી, અને બચ્ચાઓ માટે બી સરસ મજાની ગિફ્ટ રેડી છે. जिसको वेकेशन जहाँ जाने का मन है हुआ भले कल ना दो बोल दिया. चलो तो फाइनली हम सबको सर नैनीताल ले जाने वाले हैं. कल सबको सुबह लेक्चर लेना है. अरे डन सर, कल ले लेंगे सर. थैंक यू सो मच क्षितिज सर एंड द विनिंग टीम कैप्टन. प्लीज वेलकम फॉरवर्ड, प्लीज लेडीज एंड जेंटलमैन, ह्यूज राउंड ऑफ अप्लॉज. यस सर की एक खासियत है, बेचारे घर पे रोज हारते हैं तो आज जीते. प्लीज तालियां हो जाए, प्लीज तालियां हो जाए. यस यस जेके सर हारे नहीं है बट 2% में सेकंड आए. जेके सर के लिए भी छोड़ना. चलो थैंक यू. कभी कभी जीतने के लिए कुछ हारना भी पड़ता है और हार कर जीतने वाले को बाजीगर कहते हैं. यस सर को, अरे सर दे देते हैं. यस सर को एक धाकड़ गिफ्ट मिल रही है, कप. यस सर. दूसरी इंपॉर्टेंट चीज है, आज मैन ऑफ द मैच का अवार्ड भी यस सर को मिल रहा है, कुछ नहीं करके अपनी टीम को हराने का पूरा ट्राई करने के लिए. ये गिफ्ट जेके सर की ओर से है. थैंक यू. બચ્ચા પાર્ટી, તમે ઈચ્છો છો આવી વધારે ઇવેન્ટ તમારી સિટીમાં થાય, તમે જ્યાં રહો છો ત્યાં થાય, તો બસ જોડાયેલા રહેજો પીડબ્લ્યુ ગુજરાતી સાથે અને કમેન્ટ કરો આવી બીજી ધાકડ ઇવેન્ટ તમારા સિટીમાં ક્યાં કરવી છે. કમેન્ટ કરો જલ્દીથી. બગાસા ખાઈ આપણે બોલાઈએ ભડકતી આગના કેપ્ટન છે જેકે સર. પ્લીઝ વેલકમ ભડકતી. બસ ને યસ સર એકલા ને સર સાવ આવું સર. મયુર સર તમે એટલે જ નતા અમ્પાયરિંગ કરીને સીધો નાસ્તો કરવા. સર આવું ના ચાલે સર. આ સર એવું કહેતા હતા હું 1 કલાક પછી જતો રહેવાનો છું ઘરે, અને આ જો નાસ્તા માટે સ્પેશિયલી નામ મારું આ હું કહું છું ભગીરથ સર કંઈક તો બોલો, થોડું પછી ખાજો. જો બધા મારું મૂકી દેવાનું ફૂટે એટલે મારું નામ